સુરેન્દ્રનગર જિલ્લામાં પતિએ પત્નીની હત્યા કરી નાખી। વઢવાણ તાલુકાના ગુદિયાળા ગામે પત્નીની હત્યા કરી પત્નીએ રૂપિયા ન આપતા ઈંટ મારીને મોતને ઘાટ ઉતારી। પોલીસે હત્યારા પતિ કાળુભાઈની ધરપકડ કરી છે। માતાની હત્યા અને પિતા જેલમાં જતા 2 બાળકો નોંધારા થયા। આજે અમારા ગામમાં બહારના આવેલા મજૂરો બને પતિ પત્નીનો અંદર શું ઝઘડો હતો એ કોઈને હજુ કંઈ ખ્યાલ છે નહીં, પણ રાત્રે ગમે ત્યારે બનાવ બન્યો હોય અને મને વહેલા જાણ કરતા વાડી માલિકે કે ભાઈ અમારી વાડીના મજૂર 2 માણસને ઝઘડો થતા એ ભાઈએ બેનને પથ્થર મારતા એમનું મૃત્યુ નીપજ્યું હોય। એટલે એ બાબતની જાણ થતાં હું સ્થળ ઉપર ગયો અને તાત્કાલિક પોલીસ સ્ટેશન જે જાણ કરતા પોલીસ સ્ટેશનથી પીઆઈ સાહેબ મારા જમાદાર સાહેબ આવી અને તાત્કાલિક આરોપીને એટેક કરી અને અત્યારે હાલ મૃતકનું પીએમની કાર્યવાહી ચાલુ છે। નૂરીબેન વાઇફ ઓફ કાળુભાઈ મગનભાઈ મૃત હાલતમાં મળી આવેલ। તેમના શરીરે બોથડ પદાર્થની ઈજાના નિશાનો હતા। તાત્કાલિક જોરાવનગર પોલીસ પીઆઈ ગોહિલ સ્થળ પર પહોંચીને તપાસ કરતા આ નૂરીબેનનું તેમના પતિ કાળુભાઈ મગનભાઈએ જ મૃત્યુ નિપજાવેલનું જણાઈ આવેલ, જેથી તુરંત જ તેમની ત્યાંથી ધરપકડ કરી લેવામાં આવેલ।